મોરબી સિરામિક એસોસિએશન અને પંચાળ સિરામિક એસોસિએશન વિકાસ ટ્રસ્ટ થાનગઢ દ્વારા CSIR CGCRI કલકત્તાની ટીમ સાથે બેઠક યોજાઈ હતી। બેઠકમાં સિરામિક ઉદ્યોગકારોએ મોરબીમાં રિસર્ચ સેન્ટર અને ટ્રેનિંગ સુવિધા ન હોવાની રજૂઆત કરી હતી। મોરબી વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું સિરામિક મેન્યુફેક્ચરિંગ હબ છે। દેશનું લગભગ 90% સિરામિક ઉત્પાદન મોરબીમાં થાય છે, તો પણ અહીં કોઈ રિસર્ચ કે ટ્રેનિંગ સેન્ટર ઉપલબ્ધ નથી। આ કારણે CGCRI સમકક્ષ રિસર્ચ સંસ્થા મોરબીમાં સ્થાપવાની માંગ ઉઠી હતી। ગુજરાતમાં સિરામિક ક્લસ્ટરને સહાયરૂપ થવા માટે 1977માં CSIR CGCRI નરોડા સેન્ટરની સ્થાપના કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક કાચા માલનું મૂલ્યાંકન અને સિરામિક ઉદ્યોગને પરીક્ષણ સુવિધા પૂરી પાડવાનો છે। મોરબીમાં વૈજ્ઞાનિકોની ટીમ, સંપૂર્ણ રિસર્ચ સેન્ટર અને ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ જરૂરી છે। જ્યારે આપણે એક્સપોર્ટ કરતા હોય વિશ્વમાં, જ્યારે 150થી વધુ દેશમાં આપણું એક્સપોર્ટ છે, તો એક્સપોર્ટની અંદર જ્યારે આપણે સપ્લાય કરતા હોય ત્યારે એના બધા ટેસ્ટિંગ કરવા પડતા હોય છે। તો મોરબીમાં આવી કોઈ લેબ અત્યારે હાલમાં ઉપલબ્ધ નથી। CGCRI જેવી લેબનું જો નિર્માણ મોરબીમાં થાય તો આ ઉદ્યોગને ઘણો બધો ફાયદો થાય, ઉદ્યોગને બૂસ્ટ મળે। એટલે અમારી માંગણી એવી હતી કે CGCRI જેવી લેબ મોરબીમાં સરકારશ્રી દ્વારા બનાવવામાં આવે।